અત્યારે કેદારનાથ બદ્રીનાથની યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ એ જઈ રહ્યા છે। એમાંથી ઘણા વિડીયો એ આપણી સામે આવે છે। તેમાં ઘણા યાત્રાળુઓ ભાવિક ભક્તો એ વિડીયો મૂકી અને આપણને જણાવતા હોય છે કે અત્યારે તમે પ્લીઝ ના આવતા, કારણ કે અહીંયા લાખો લોકોની ભીડ છે, તમે ફસાઈ જશો અને દર્શન પણ તમને નહીં થઈ શકે। આવા વિડીયો એ આપણી સામે આવતા હોય છે। આના અનુસંધાનમાં તે મારે તમને થોડી વાત કરવી છે। વાત છેલ્લે સુધી તમે સાંભળશો તો તમને એ ખ્યાલ આવશે। ઘણા વિડીયોની અંદર જે લોકો હોય છે એવું કહેતા હોય છે કે અહીંયા આવશો તો તમને મુશ્કેલી પડશે, દુઃખ પડશે, તકલીફ પડશે, તો અહીંયા તમે આવવાનું રહેવા દો। આના સંદર્ભમાં મારે તમને થોડી વાત કરવી છે। આજે યાત્રામાં જે લોકો જાય છે એમાં 3 પ્રકારના લોકો એ મને જોવા મળે છે મારી દૃષ્ટિએથી। પહેલા પ્રકારના એવા લોકો કે જે મારી જેમ રીલ્સ બનાવે છે, કે જેને માત્ર ને માત્ર એ રીલ્સ જ બનાવી છે, એને ભગવાનના દર્શન સાથે કોઈ લેવા દેવા નથી હોતા। આ મારી વાત કદાચ તમને કડવી લાગશે, પણ આ વાસ્તવિકતા છે। બીજા પ્રકારના એવા લોકો કે જેને માત્ર ને માત્ર પ્રકૃતિનું દર્શન કરવું છે, પહાડોના દર્શન કરવા છે, નવા નવા લોકોને જોવા છે, આવા લોકો આપણને એ જોવા મળે છે કે આ લોકો કદાચ એમને તકલીફ પડે, દુઃખ પડે તો અડધેથી પાછા પણ વહી આવે, પણ એને મનમાં એવું ન થાય કે મેં ભગવાનના દર્શન એ કરવાના મારે રહી ગયા, એવું એના મનમાં ના થાય। ત્રીજા એવા પ્રકારના લોકો કે જેને માત્ર ને માત્ર ભગવાનના દર્શનની તે અભિલાષા છે, એની જે ઝંખના છે, અને આ લોકો ક્યારેય એમ નહીં બોલે કે અહીં આવીને મને તકલીફ પડે છે, દુઃખ પડે છે કે મુશ્કેલી પડે છે। એ ક્યારેય એ આ ફરિયાદ એ નહીં કરે, કારણ કે એને ખબર છે કે હું અહીંયા માત્ર ને માત્ર ભગવાનના દર્શન માટે આવ્યો છું, તો એ માટે મને તકલીફ તો પડશે। અને તકલીફ વેઠતા વેઠતા એ જ્યારે ભગવાનની સામે એ ઊભા રહેશે ને, ત્યારે એને એક ક્ષણ માટે એવું થશે જ તે કે હું અહીંયા આ તકલીફ, દુઃખ કે આ પરિસ્થિતિ વેઠીને હું અહીંયા સુધી આવ્યો છું, તો એક ક્ષણ માટે મારો વાલો એ મારી સામું ચોક્કસથી જોશે, મૂર્તિમાં રહીને પણ એ મારી સામે ચોક્કસથી જોશે, અને એ જ મારી માટે કાફી છે। એની માટે બસ આટલું જ મહત્વનું હોય છે। આ મેં જે વાત તમને કરી, આ વિશે તમારું શું મંતવ્ય છે? એક કમેન્ટ તો ચોક્કસથી કરજો।